સુરત ખાતે આહિર સમાજનો 31મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, જેમાં 189 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આહિર સમાજના 31મા સમૂહ લગ્નોત્સવમાં સહભાગી બની નવદંપતીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આશીર્વચન પાઠવ્યા. કહ્યું હતું કે સમૂહ લગ્ન એ સમાજની એકતાનો મહોત્સવ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 31મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થઈ 189 નવયુગલોને આશીર્વચન આપ્યા. મુખ્યમંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનારા નવદંપતીઓના લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખી થઈ સથિયારો આપી જીવન ઉજ્જવળ બનાવે તેવી શુભકામનાઓ પાઠવી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઇતિહાસ રહેલો છે. સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સરકાર તેમની સાથે હોવાનું જણાવી શિક્ષણથી લઈ અનેક ક્ષેત્રમાં સમાજ આગળ વધી રહ્યો છે. દરેક સમાજ સમૂહ લગ્નમાં જોડાયો. લગ્નમાં જોડાનાર પરિવારના આર્થિક બચત થતી હોય, નાણાં, બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું છે. સમૂહ લગ્ન એ સમાજની એકતાનો મહોત્સવ છે. આશરો તો આહિરનો એ સમાજની આગવી ઓળખ રહી છે. સમાજ આગળ વધે તો માટે વડાપ્રધાન સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધવાનો મંત્ર આપ્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું છે, સમૂહ લગ્ન એ સદભાવ, સમભાવ અને મમભાવથી પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે. સમાજના આર્થિક રીતે નબળા પરિવાર સમૂહ લગ્નમાં જોડાઈ સરળતાથી પ્રસંગ પાર પાડી શકે. આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું છે, 7 લગ્નથી શરૂ થયેલી શૃંખલા આજે 31મા સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી, જે બદલ સમાજના સૌ શ્રેષ્ઠીઓને વંદન કર્યા છે. વધુમાં કહ્યું છે, અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેર્યું યોજના હેઠળ 7 કરોડની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાય, જે નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો છે. આ અવસરે 31મા સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા વજરાંગભાઈ જીલરિયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવમાં સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારજી બાપુ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, બિહારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી સંતોષકુમાર, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહિર, અગ્રણી ભરતભાઈ ડાંગર, રઘુભાઈ હુંબલ, ડાહિયાભાઈ સહિત સમાજ શ્રેષ્ઠી આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય દ્વારકાધીશ. સુરત શહેરના આંગણે ગોડાદરા વિસ્તારમાં દિવ્ય અને ભવ્ય 31મો સમૂહ લગ્ન સમારોહ આહિર સમાજ સેવા સમિતિ દ્વારા યોજાયો હતો, જેમાં વિશ્વ વંદનીય સંત શ્રી પૂજનીય મોરારી બાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહી 1 લાખથી પણ વધારે આહિર સમાજ એક મંચ નીચે એકત્રિત થયો હતો અને આ દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નના સાક્ષી બન્યા હતા. પ્રભુતામાં પગલાં માંડનાર 189 દંપતીને પણ એમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને યુવા પેઢીને મારો સંદેશ છે કે સમાજે અને વડીલોએ અને આગેવાનોએ જે આપણને રાહ ચીંધી છે એ રાહ પર ચાલીએ, આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરીએ અને હંમેશા સામાજિક એકતા સાથે જોડાઈ સમાજનું જ્ઞાતિ ગૌરવ સદાય રાખીએ તેવી શુભકામનાઓ સાથે આજનો પ્રસંગ જે દિવ્ય અને ભવ્ય થયો છે, આ માટે ટીમને, એના વર્કને, સ્વયંસેવકો અને આહિર સમાજને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. તમારું નામ? મારું નામ વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયા, આહિર સમાજના એક સેવક તરીકે કામ કરું છું. ગુજરાત આહિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સેવક તરીકે પણ કામ કરું છું. અને મારું અહોભાગ્ય અને સૌભાગ્ય છે કે 31મા સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકેનું યજમાન પદ મને મળ્યું છે. એ હું ભગવાન કૃષ્ણની કૃપા સમજું છું, કારણ કે આ સમૂહ લગ્ન એટલે મોટો યજ્ઞ છે. 189 નવદંપતીઓ આ પ્રસંગે પોતાના નવું જીવનની કેળો કંડારવા માટે આજે જે ભેગા થયા છે અને એનું નવું જીવન શરૂ થઈ રહ્યું છે, ત્યારે એમાં અમે નિમિત્ત બની રહ્યા છીએ. સમગ્ર સમાજ જહેમત ઉઠાવીને અમારી સમૂહ લગ્ન સેવા સમિતિ જે આ કાર્ય કરી રહી છે એ ખૂબ નોંધપાત્ર છે. અને અમને જ્યારે આ કામ કરવાની તક મળે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. અને એનાથી અમારી સમાજની એકતા અને અખંડતા અને પ્રેમ ભાવ અને સમાજનું એકરસતા થાય છે, એનો અમને ગૌરવ અને ગર્વ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.